जय माताजी मित्रों, श्री किचन में आपनु हार्दिक स्वागत है। आज આપણે બનાવશું મગનું શાક। તો આ પહેલા મેં મગ હળદર મીઠું નાખીને બાફી લીધા છે। પછી આ એક નાની સાઈઝની ડુંગળી લીધી, ટમેટા લીધા, તેનો વઘાર કરવાનો છે। આમાં 3 પાવરા તેલ મૂક્યું છે, 2 દાણા મેથીના નાખવાના, પછી અડધી ચમચી જીરું, અડધી ચમચી રાઈ, ગેસ ધીમો કરી દેવાનો, અડધી ચમચી હિંગ, 6-7 ધોઈને લીધેલા લીમડાના પાન છે એ નાખવાના, નાખી દેવાનું। હવે આ ટમેટાની ડુંગળી છે તેનો વઘાર, તેને સારી રીતે હલાવી લેવાના। હળદર મગમાં નાખી છે એટલે આમાં થોડીક નાખવાનું, મીઠું બાફવામાં લીધું છે તો થોડુંક જ નાખવાનું મિત્રો। હવે આને 1-8 મિનિટ ચડવા દેવાની, ડુંગળી છે ને એટલે ચડવા દેવી પડે, નહીતર કાચી લાગશે, એટલે થોડીક ઢાંકી દઈ। જો મિત્રો હવે ડુંગળી અને ટમેટા સારી રીતે ચડી ગયા છે તો એમાં આપણે 2 ચમચી લસણવાળી ચટણી નાખશું। તમને જેવું તીખું ભાવે એવું કરવાનું। હવે આ લસણવાળી ચટણી અંદર ચડી જાય સારી રીતે મિક્સ કરવાનું, નકર ગાંઠા અંદર રહી જશે, લસણવાળી ચટણી હોય એટલે। પછી એમાં ધાણા જીરું નાખવાના, અડધી ચમચી મિક્સ કરી લેવાનું। ત્યાં મગનું પાણી હોય ને એને 1 ચમચો લઈ અને અંદર નાખી દેવાનું, કલર એ આવશે અને મસાલા સરસ ચડી જશે। પછી એમાં કોથમીર નાખી હલાવી લેવાનું। હવે આપણે આ બાફેલા મગ છે તે નાખી દેવાના। એક મિનિટ જેટલું ઉકળવા દેવાનું। જો મિત્રો હવે આ શાક ઉકળીને તૈયાર થઈ ગયું છે। આપણું શાક તૈયાર છે। જો તમને આ વિડીયો મારું ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।